સુરત ટ્રાફિક શાખાના રિજિયન 4 સર્કલ 13 દ્વારા એમવી એક્ટ હેઠળ જપ્ત કરાયેલા વાહનોને વાહન માલિકોએ છોડાવી જાય તેવી તાકીદ કરવામાં આવી છે। સુરત ટ્રાફિક શાખાના રિજિયન 4 સર્કલ 13 દ્વારા એમવી એક્ટ 207 હેઠળ વિવિધ વાહનો જપ્ત ટોઈંગ કરવામાં આવ્યું છે, જેમાં બાઇકર્સ અને સ્કૂટી સહિત કુલ 20 દ્વિચક્રી વાહનો અડાજણ ફાયર સ્ટેશનના ગોડાઉનમાં રખાયું છે। આ વાહનના માલિકોને અનેકવાર લેખિત અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તેઓ વાહનો છોડાવવા આવ્યા નથી, જેથી આ વાહનો પર જે માલિકો હક દાવો કરવા ઈચ્છતા હોય તેઓ 5 દિવસમાં સંપર્ક કરે તેમ રિજિયન 4 ટ્રાફિક શાખા પોલીસ ઇન્સ્પેક્ટર MS શેખે જણાવ્યું છે। ટ્રાફિક પોલીસ જે કામગીરી કરતી હોય વાહન ડિટેન કરવા, તો કઈ રીતની કામગીરી અને વાહન ચાલકોને કઈ રીતે વાહનો પાછા આપવાની કામગીરી કરી રહી છે। એમાં 20 વાહનો જે પકડેલા જે ડિટેન કરવા કર્યા છે એટલે કઈ રીતે છોડાવવાની કામગીરી કરવાની વાત। રિજિયન 4 વિસ્તારના સર્કલ 13ના 20 વાહનો જે ઘણા સમયથી ડિટેન થયેલા છે તે વાહનો વાહનના માલિકોને નોટિસ પાઠવવામાં આવેલ છે, તેમજ RTO તરફથી નામ સરનામા મંગાવવામાં આવે છે અને ACRB ગાંધીનગર નાઓને પણ પત્ર વ્યવહાર કરેલ છે, જેથી તેમના જે કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે અંગે માહિતી મળી રહે। આપણા ગેહલોત સાહેબે જે તેરા પુષ્પો અર્પણનો કાર્યક્રમ સક્સેસફુલી રીતે કામ કર્યું છે, તો આમાં બી તમે સંપર્ક તો કર્યો જશે ને, કે કઈ રીતનું આમાં પક્ષે રેગ્યુલર વાહન ચાલકો વાહનના માલિકો। હા, મહેરબાન પોલીસ કમિશનર શ્રી દ્વારા અવારનવાર પોલીસ સ્ટેશનોમાં તેરા પુષ્પો અર્પણ કાર્યક્રમ કરવામાં આવે છે, જે અંતર્ગત અમે પણ નાયબ પોલીસ કમિશનર શ્રી અમિતા વાનાણી સાહેબ નાઓના માર્ગદર્શન અનુસાર જે જૂના વાહનો છે તેના માલિકોને નોટિસ પાઠવવામાં આવેલ છે। જો નોટિસ પાઠવવા છતાં પણ જો તેઓ અમારો સંપર્ક નથી કરતા અને વાહન નથી છોડાવતા તો તેમના નામ સરનામા માટે RTO નાઓને પત્ર વ્યવહાર કરેલ છે। ACRB ગાંધીનગર ખાતે પણ જે કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કયા પ્રકારના વાહનો છે તે પણ પત્ર વ્યવહાર કરેલ છે। એવા વાહનોની હરાજી કઈ રીતે ક્યારે કરાશે? જો આ 20 વાહનના માલિકો છે કે નોટિસ આપવા છતાં પણ જો અમારો સંપર્ક નહીં કરે, વાહન નહીં છોડાવે તો તેઓની મહેરબાન કમિશનર સાહેબશ્રીના પરમિશન લઈ અને નિયમ ધારાધોરણ મુજબ એનો હરાજી કરવામાં આવશે।